રાજ્યભરમાં ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, પરંતુ રાજ્યભરમાં ઈ સમૃદ્ધ પોર્ટલ ખોરવાઈ જતાં જ ખેડૂતોએ હેરાન થવાનો વારો આવ્યો છે। ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહે છે, પરંતુ તેમનું રજીસ્ટ્રેશન થતું નથી। સતત 2 દિવસથી આ ધાંધિયાથી ખેડૂતોમાં ઉગ્ર રોષ છે। ત્યારે કૃષિ મંત્રીએ એક મોટી જાહેરાત કરી। શું છે સમગ્ર મામલો, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં ચોમાસામાં સારા વરસાદ બાદ મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે શરૂ કરેલું ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલ ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે। ઓનલાઈન ટેકાના ભાવે મગફળી નોંધણીની પ્રક્રિયા માટે ઈ સમૃદ્ધિ એપ લોન્ચ કરવામાં આવી છે, પરંતુ સતત 2 દિવસથી આ જે આખી એપ્લિકેશન છે તેમાં ક્યાંક ને ક્યાંક ધાંધિયા જોવા મળી રહ્યા છે। સર્વર ડાઉન હોય અને અનેક સમસ્યાઓ આવતી હોવાના કારણે ખેડૂતો નોંધણી કરાવવા માટે ખૂબ જ પરેશાન છે। જે રીતે ગુજરાત સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે પોતાની મગફળીની ઓનલાઈન નોંધણી ઈ સમૃદ્ધિ એપ્લિકેશન મારફતે કરે, પરંતુ જે રીતે જામનગરના ગ્રામ્ય પંથકોમાં તમામ વીસીઓ પણ આ બાબતે હેરાન છે અને વીસીઓ પણ જે છે આ જ્યારે રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય ત્યારે ઈ સમૃદ્ધિ યોજનાનું જે પોર્ટલ છે તે બંધ હોવાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યભરમાં ઈ સમૃદ્ધ પોર્ટલ 2 દિવસથી બંધ હોવાને કારણે ખેડૂતો પરેશાન છે। રજીસ્ટ્રેશન શરૂ થતાની સાથે જ પોર્ટલની સેવાઓ ખોરવાઈ ગઈ, જેના કારણે હજારો ખેડૂતોની નોંધણી અટકી પડી છે। રાજકોટ, જામનગર, મોરબી અને ગીર સોમનાથ સહિત રાજ્યભરમાં ખેડૂતો વહેલી સવારથી લાઈનોમાં ઊભા છે, પરંતુ પોર્ટલના ધાંધિયાના કારણે તેમની મહેનત નિષ્ફળ જઈ રહી છે। ગમે ત્યારે રજીસ્ટ્રેશન કરાવવા આવે ને ત્યારે વારો જ ન આવતો, એ સર્વર ડાઉન જ એ જાજો પ્રોબ્લેમ જ કે જાજો ભાઈ કે સર્વર ડાઉન જ છે। અમારે 12 જ ફોર્મ ભરવાનું થાય જાજો ભાગે કે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે, કાલે કૃષિ મંત્રી બોલ્યા હતા કે ખેડૂતને કોઈ તકલીફ નહીં પડે, વહેલી શકે અમે સર્વર ચાલુ કર્યું, આજથી સુધી ચાલુ રાતના અમે બેઠા છે। સરકારશ્રી અને તંત્રને કાંઈ ફોન કરીએ વારંવાર કોઈ જવાબ આપતું નથી। કેટલા દિવસના અહીં બેઠા છે, શું છે? કાલ 3 દિવસ રાતના બેઠા છે। આ મામલે વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કે સરકારની ટેકનિકલ નિષ્ફળતા ખેડૂતોની મુશ્કેલીઓ વધારી રહી છે। ખેડૂતો તાલુકા મથકે નાહકના ધક્કા ખાઈ રહ્યા છે। આ અંગે રાજ્ય સરકારે યોગ્ય નિર્ણય લઈ અને તાત્કાલિક ઈ સમૃદ્ધ પોર્ટલ ચાલુ થાય એ અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ। બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી છે કે મોટી સંખ્યામાં ખેડૂતો એકસાથે રજીસ્ટ્રેશન કરાવવાને કારણે પોર્ટલ પર ભાર વધ્યો છે। તેમણે ખાતરી આપી કે જરૂર પડશે તો રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવશે। ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે। આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું। આ નોંધણીની પ્રક્રિયા 15 દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે। જે ખેડૂતને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય। મગફળી, સોયાબીન અને મગનું રજીસ્ટ્રેશન 1 થી 15 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે, પરંતુ પોર્ટલની સમસ્યાઓએ ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર આ મુશ્કેલીનો ઉકેલ ક્યારે લાવે છે અને ખેડૂતોને ટેકાના ભાવનો લાભ ક્યારે મળે છે।